નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી જાણે કે ગાયબ જ થઈ ગયા છે, ત્યારે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે. સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવવામાં આવે છે. પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે. પોસ્ટરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર લખવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, નિલેશ કુંભાણીના ફોટા ઉપર શિંગડા લગાવવામાં આવે છે. ચૂંટણી નહીં થતાં મતદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. 4 દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ ઉપર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો છે. આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવવાની અપીલ કરવામાં આવી છે. સુરત બેઠક ઉપર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું અને હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.